બનાસકાંઠાના અંબાજીમાં પોલીસની પીસીઆર વેન પર હુમલાનો મામલો, જેમાં પોલીસે હુમલો કરનાર 3 આરોપી પકડી પાડ્યા છે। પીસીઆર વાનના કાચ તોડી પોલીસ કર્મચારી પર પથ્થરમારો કરાયો હતો। પોલીસે કરમદી ગામના 3 ઈસમોને પકડી પાડ્યા। પોલીસે આરોપીઓને સાથે રાખીને કર્યું હતું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન। બાઇક સવારોએ આ જે પતિ પત્ની હતા એની સાથે ખરાબ વર્તન કરતા પોલીસને કોલ કરેલો હતો અને એ વખતે 3 ઈસમો હાજર હોય એ 3 ઈસમોને જે મુકેશભાઈ હેડ કોન્સ્ટેબલ હતા એને જે બનાવ બાબતે પૂછતા તે એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને પોલીસ સાથે જીભાજોડી અને બીભત્સ વર્તન કરવા લાગેલ અને અચાનક પોલીસ ઉપર પથ્થરથી લાકડી વડે હુમલો કરેલ અને સરકારી બોલેરો ગાડીને નુકસાન કરેલ હતું। અંબાજીમાં નશામાં ધૂત લુખ્ખા તત્વોએ માત્ર એક સામાન્ય નાગરિકને જ નિશાન બનાવ્યો નહોતો, પરંતુ ઘટના સ્થળે પહોંચેલી પોલીસ અને તેની પીસીઆર વેન પર હુમલો કર્યો હતો। પીડિત અને તેના પત્ની હોસ્પિટલથી પરત ફરતા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા એક બાઇક પર સવાર 3 શખ્સે તેમની બાઇક સાથે ટક્કર મારી હતી, જેના કારણે ત્રણેય નીચે પટકાયા હતા। સ્થાનિકોને જાણ કરતા જ પોલીસની પીસીઆર વેન સ્થળ પર પહોંચી હતી। જોકે લુખ્ખાઓને પોલીસનો કોઈ ડર ન હોય તેમ પોલીસને જોતા જ તેમણે હુમલો કરી નાખ્યો। લુખ્ખાઓએ પોલીસને બેફામ ગાળો ભાંડી અને લાકડી તેમજ પથ્થરો વડે વેન પર હુમલો કર્યો, જે બાદ પોલીસે તાત્કાલિક સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને આ ત્રણેયને પકડી પાડ્યા છે।